નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું। જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવું, જેથી આવનારા દિવસોના વિડીયો તમને મળી રહે। તો મિત્રો, આજના બજાર ભાવ ગોંડલના આ પ્રમાણે જોવા મળેલા છે। કણોજીનો નીચો બજાર ભાવ છે 1501 અને ઊંચો બજાર ભાવ છે 3611 રૂપિયા। ત્યાર પછી વાત કરીએ તો સિંગદાણાનો ગોંડલ માર્કેટમાં મિત્રો નીચો બજાર ભાવ છે 1501 થી ઊંચો બજાર ભાવ છે 2071 રૂપિયા। ત્યાર પછી મિત્રો ગોંડલ માર્કેટમાં જીરુનો બજાર ભાવ નીચો બજાર ભાવ છે 2000 અને જીરુનો ગોંડલ માર્કેટમાં મિત્રો ઊંચો બજાર ભાવ છે 4061 રૂપિયા। ત્યાર પછી રાયડો ગોંડલ માર્કેટમાં નીચો બજાર ભાવ છે 1731 રૂપિયા અને સેમ ઊંચો બજાર ભાવ પણ તે જ છે। ત્યાર પછી મિત્રો એરંડાની વાત કરીએ તો મિત્રો નીચો બજાર ભાવ છે 1371 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 1401। ત્યાર પછી સિંગફાડાની મિત્રો વાત કરીએ તો ગોંડલ માર્કેટમાં 801 થી ઊંચો બજાર ભાવ છે 1751 રૂપિયા। ત્યાર પછી મિત્રો અડદની વાત કરીએ તો અડદનો નીચો બજાર ભાવ છે 500 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 1911 રૂપિયા। ત્યાર પછી મિત્રો મગ નીચો બજાર ભાવ છે 1051 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 1801 રૂપિયો। ત્યાર પછી મિત્રો તુવેરની વાત કરીએ તો ગોંડલ માર્કેટમાં નીચો બજાર ભાવ છે 851 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે તુવેરનો 1581 રૂપિયા। સોયાબીન નીચો બજાર ભાવ છે 1361 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે સોયાબીનનો 1451। પછી મિત્રો લસણ નીચો બજાર ભાવ છે 991 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 2191 રૂપિયા। ડુંગળીની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે ગોંડલ માર્કેટમાં 141 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 491 રૂપિયા। ત્યાર પછી મિત્રો તલ સફેદ નીચો બજાર ભાવ છે 1976 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 2721 રૂપિયા। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ ઘઉં ટુકડા તો મિત્રો નીચો બજાર ભાવ છે 498 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 636 રૂપિયા। ત્યાર પછી ઘઉં લોકવનની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે 510 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 566 રૂપિયા। ત્યાર પછી મગફળી મિત્રો નીચો બજાર ભાવ છે 1100 રૂપિયા અને મગફળીનો ઊંચો બજાર ભાવ છે 1686 રૂપિયા। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવી, ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને તમારા બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા। તમે બીજા પણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માંગતા હો તો કમેન્ટમાં અવશ્ય જણાવવું।